હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એકે ફૂડ એન્ડ ફેમિલી. તો આજે આપણે બનાવીશું છોલે ભટુરે. તો અહીં મેં આ 250 ગ્રામ ચણાને પાણીમાં 8 કલાક માટે પલાળી દીધા હતા, જે એકદમ પલળી ગયા છે. તો હવે આપણે કુકરમાં તેને નાખી દઈશું અને આટલું 1 ઇંચ જેટલું પાણી નાખી, મીઠું સ્વાદ અનુસાર, 1 તજનો ટુકડો, 1 મોટી ઇલાયચી, 3 લવિંગ અને 1 બટાકો આ રીતે છોલીને નાખી દેવાનું છે. કુકરનું ઢાંકણ બંધ કરી આપણે તેની 4 વિસલ કરી લઈશું. હવે છોલેની સાથે ભટુરે બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધો છે. તેની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો. તેમાં 1 ચમચી મીઠું તમે સ્વાદ અનુસાર પણ નાખી શકો, અડધી ચમચી જેટલો સોડા, 4 ચમચી જેટલું ખાટું દહીં. દહીં નાખવાથી ભટુરે એકદમ સરસ મજાના ફૂલે અને સોફ્ટ પણ બને છે. અને હવે મોણ નાખીશું. તેલ મુઠ્ઠી પડતું નાખવાથી ભટુરે એકદમ સોફ્ટ થશે. આ રીતે હવે હાથથી મસળતા જઈએ અને લોટ બાંધી લેવાનો છે. નોર્મલી આપણે રોટલીનો લોટ જેવો બાંધતા હોય તેવો જ લોટ બાંધવાનો છે. થોડું થોડું કરતાં પાણી નાખતા જઈએ અને લોટને ભેગો કરવાનો છે. તો હવે સરસ મજાનો આપણો લોટ તૈયાર થઈ ગયો છે. તો આ રીતે મસળી લઈ અને તેના પર 1 કોટનનું કપડું ભીનું કરીને આ રીતે ઢાંકીને 1.5 કલાક માટે સાઈડ ઉપર રાખી દેવાનું છે. ત્યાં સુધી હવે આપણે ગ્રેવી બનાવવા માટે 1 પેનમાં 4 ચમચી જેટલું તેલ લઈ તેમાં આ રીતે મોટા કાપેલી ડુંગળી, 1 લીલું મરચું, 1 તમાલપત્ર, 1 લાલ મરચું, 1 આદુનો ટુકડો, લસણની 10-12 કળી, અડધો કપ સિંગદાણા અને 4 મોટા ટમાટર આ રીતે મોટા મોટા કાપી અને નાખી દેવાના છે. સ્વાદ અનુસાર મીઠું નાખી અને ધીમા ગેસે આપણે તેમને આ રીતે પકાવતા જઈશું. ડુંગળી જ્યાં સુધી ટ્રાન્સપરન્ટ ન થઈ જાય ત્યાં સુધી આ રીતે પકાવવાનું છે. ગ્રેવી હંમેશા હું કોઈ પણ સબ્જીમાં આ રીતે પકાવીને જ કરું છું. હવે આ મિક્સર ઠંડુ થાય એટલે મિક્સર જારમાં આ રીતે ઉમેરી અને તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે. હવે છોલે બનાવવા માટે આપણે 1 પેનમાં 5 ચમચી જેટલું તેલ લઈશું. તેમાં હિંગ, હળદર, છોલેનો મસાલો, ગરમ મસાલો અને તેની અંદર નાખીશું હવે ગ્રેવી આપણે જે ગ્રાઇન્ડ કરીને રાખી હતી તે. તો આ રીતે સબ્જી બનાવવામાં એકદમ સરળતા રહે છે અને ગ્રેવી બિલકુલ કાચી પણ રહેતી નથી અને ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. તો કોઈ પણ પંજાબી શાકમાં તમે આ રીતે ગ્રેવી બનાવશો તો અલગ જ કંઈક ટેસ્ટ આવશે. હવે સરસ એવી ગ્રેવી આપણી તૈયાર થઈ રહી છે અને ધીમે ધીમે તેમાંથી તેલ પણ છૂટું પડી રહ્યું છે. તો એની અંદર હવે આપણે મસાલા નાખી દઈશું. 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને મિક્સ કરી લઈશું. હવે આ જારમાં થોડું પાણી એડ કરી અને ગ્રેવીમાં નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. ધીમે ધીમે તેલ એનું છૂટું પડી રહ્યું છે. હવે તેની અંદર આપણે જે આ બાફીને કાબુલી ચણા રાખ્યા હતા તે એડ કરી દઈશું અને જે બાફેલું બટાકું એક આપણે રાખ્યું હતું આવી રીતે મેશ કરી દઈશું, જેનાથી ગ્રેવી થોડી જાડી પણ થાય અને ટેસ્ટ પણ સારો આવે. તો હવે આપણે મિક્સ કરીને શાક તૈયાર કરી લીધું છે. તો તેની અંદર 1 લીંબુનો રસ, તેની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ નાખી શકો અને થોડો છોલેનો મસાલો હવે ફરીથી એડ કરીને આ રીતે મિક્સ કરી લઈશું. બીજી એક ટિપ્સ, હવે કોઈ પણ પંજાબી શાકમાં જો લાલ કલર ન દેખાય તો અલગ નાના વાસણમાં આપણે થોડું તેલ ગરમ કરીશું, તેની અંદર
થોડું પાણી એડ કરીશું અને હવે તેની અંદર લાલ મરચું નાખીશું અને ઉકાળી દઈશું. આવી રીતે અલગથી તરી બનાવી અને કોઈ પણ સબ્જીમાં એડ કરવામાં આવે તો તેનો કલર એકદમ સરસ આવે અને તેલ પણ ઉપર દેખાય. ખાસ કરીને રેસ્ટોરન્ટમાં પણ આવી રીતે જ કલર અને તેલ દેખાતું હોય છે શાકમાં. તો આ રીતે તરી એડ કરી અને ફરીથી ગેસ ચાલુ કરીને થોડી વાર તેમને પકાવી લઈશું. તો આ સબ્જી એકદમ સરસ ટેસ્ટી અને ખાવામાં પણ બહુ ટેસ્ટફુલ લાગે છે. તો હવે આપણું શાક રેડી છે. તો આ રીતે ધાણા ઉપર સ્પ્રિંકલ કરી લઈએ અને થોડી કસૂરી મેથી આ રીતે હાથથી સ્પ્રિંકલ કરી લઈએ. તો હવે તૈયાર છે આપણું આ છોલેનું શાક. હવે આપણે ભટુરે માટે આ જે લોટ બાંધી અને સાઈડ પર રાખ્યો હતો તે એકદમ રેડી થઈ ગયો છે. અને તેમાંથી આ રીતે થોડો નાનો લુઓ લઈ અને આઉલ શેપની પૂરી બનાવીશું, જે આપણે ભટુરે શેપ બનાવીએ એ રીતે. આ રીતે ધીમે ધીમે વણતા જઈને આઉલ શેપ કરીશું. અહીં મેં સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, એ પણ હવે ગરમ થઈ ગયું છે. વણેલી પૂરીને આપણે તેલના ઉપરથી આ રીતે નાખીશું અને ઝારાની મદદથી પ્રેસ કરીને તેલની અંદર ડુબાડી રાખીશું, જેથી ભટુરે એકદમ ફૂલે અને સરસ મજાના સોફ્ટ થાય. તો ફ્રેન્ડ્સ, તમે ઘરે પણ ઇઝીલી આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.